કરમની મશ્કરી પવન અંજય અને અંજના, મહાસતી અંજના સુંદરી અને પવન અંજય. શ્રી હનુમાનજીના પિતા શ્રી પવન અંજય રાજાની ઉત્પત્તિ તથા શ્રી હનુમાનજીના જનેતા અને પરમ સતી શ્રીમતી અંજના સુંદરીની ઉત્પત્તિ અને તે મહાસતીના પતિની પસંદગી કઈ રીતે કરવામાં આવી તેનું વર્ણન કરતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે આ શ્રી ભરત ક્ષેત્રમાં વેતાળીય ગિરી ઉપર આવેલા આદિત્યપુર નામના નગરમાં પ્રહલાદ નામના રાજા હતા. તે રાજાને ઈશુમતી નામની પ્રિય હતી. તે બંનેને પવનંજય નામનો પુત્ર થયો. તે પવનંજય પોતાના પરાક્રમથી તથા આકાશગમનથી પવન જેવો વિજયી હતો. તે જ સમયમાં બીજી બાજુ આ શ્રી ભરત ક્ષેત્રના સાગરના તટ ઉપર રહેલા દંબ નામના પર્વત ઉપર મહેન્દ્રપુર નામે એક નગર હતું અને એ નગરમાં મહેન્દ્ર નામનો વિદ્યાધરોનો ઇન્દ્ર હતો. તે શ્રી મહેન્દ્ર નામના રાજાને હૃદય સુંદરી નામની રાણી હતી. અરિદમ આદિ 100 પુત્રો ઉપર તેઓને અંજના સુંદરી નામની એક પુત્રી થઈ. ક્રમે કરીને લાલન પાલન કરાતી તે અંજના સુંદરી જ્યારે યૌવન અવસ્થાને પામી ત્યારે તેના પિતા શ્રી મહેન્દ્ર રાજાને તેને માટે વરની ચિંતા થવા લાગી. આથી તે રાજાના મંત્રીઓ હજારો વિદ્યાધર યુવાનોની પ્રશંસા કરવા લાગ્યા અને તે પછી શ્રી મહેન્દ્ર રાજાની આજ્ઞાથી મંત્રીઓ તે વિદ્યાધર યુવકોના રૂપોને પટો ઉપર યથાવસ્થિત રૂપે આલેખીને અને મંગાવીને રાજાને બતાવવા લાગ્યા. પણ આ બધામાંથી એક પણ યુવક શ્રી મહેન્દ્ર રાજાને પોતાની પુત્રી શ્રીમતી અંજના સુંદરી માટે યોગ્ય લાગતો ન હતો. જુઓ, જે પિતા પોતાની કન્યાને સુખી કરવા માટે યોગ્ય પતિને શોધવા ખાતર આટલા પ્રયત્ન કરે છે, એ જ પિતા શ્રીમતી અંજના સુંદરીના અશુભ કર્મના ઉદય સમયે કેવી રીતે વેરી બનશે તે પણ આપણે આગળ જોઈશું. પુણ્યોદય જ્યાં સુધી જાગૃત નહીં હોય ત્યાં સુધી જોઈતી વસ્તુ કદી જ નહીં મળે, એ યાદ રાખજો. અનેક મંત્રીઓ પૈકીના એક મંત્રી એક દિવસે શ્રી મહેન્દ્ર રાજા સમક્ષ ચિત્રમાં રહેલા 2 મનોહર રૂપ કર્યા. તેમાં એક વિદ્યાધર પતિ હિરણ્યાપ અને તેની પ્રિયા સુમનાથી ઉત્પન્ન થયેલા વિદ્યુત પ્રભુનું હતું અને બીજું પ્રહલાદ રાજાના પુત્ર પવનંજયનું હતું. રાજાને આ 2 યુવાનો યોગ્ય દેખાયા. આ 2માં પણ જે વધુ યોગ્ય હોય તેને પોતાની કન્યા આપવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણયનો અમલ કરવા માટે રાજાએ તે મંત્રીને પ્રશ્ન કર્યો કે આ બંને રૂપવાન છે અને કુલવાન છે, તે કારણથી આ બંનેમાંથી કન્યા માટે કયો વર યોગ્ય છે? આ પ્રમાણેના પ્રશ્નના ઉત્તરમાં તે મંત્રીએ કહ્યું કે હે સ્વામી, નિમિત્તાઓ એ પ્રથમથી જ કહેલું છે કે આ શ્રી વિદ્યુતપ્રભ 18 વર્ષના આયુષ્યવાળો છે અને તે મોક્ષમાં જનાર છે. આ કારણથી આ વર શ્રીમતી અંજના સુંદરી માટે યોગ્ય નથી અને શ્રી પ્રહલાદ રાજાનો પુત્ર શ્રી પવનંજય તો દીર્ઘ આયુષ્યવાળો છે, તે કારણથી યોગ્ય વર છે. માટે અંજના સુંદરી શ્રી પવનંજયને આપો. સંસાર રસિક આત્માઓની દ્રષ્ટિ સંસારની રસિકતા તરફ જ હોય છે, એટલે એ દ્રષ્ટિએ શ્રી વિદ્યુતપ્રભ શ્રીમતી અંજના સુંદરી માટે પતિ તરીકે યોગ્ય ન ભાસે. એ સ્વાભાવિક જ છે. માત્ર 18 વર્ષના જ આયુષ્યવાળા અને એ જ ભવમાં મુક્તિએ જનાર શ્રી વિદ્યુતપ્રભ સંસારમાંથી શીઘ્ર જ નીકળી જનારા હોય એ તદ્દન સમજી શકાય તેવી બાબત છે. એટલે સંસારના લાવા લેવામાં આનંદ માનનાર આત્મા પોતાના સ્વામીની પુત્રીનું તેવા વિરાગો આત્મા સાથે પાણીગ્રહણ કરાવવાનું નહીં જ કહી શકે, એ બનાવવા જોગ છે. પણ આ સ્થળે વિચારનારાઓ વિચારી શકે તેમ છે કે વૈરાગ્ય વગેરે આત્મા ધર્મની ઉંમરની સાથે સંબંધ રાખવા કરતાં આત્માની લઘુકર્મિતા સાથે અને પૂર્વની આરાધના સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને એથી જ આજે વૈરાગ્યની સામે નાની વયની કે સંસારના બિન અનુભવની દિવાળ ઊભી કરનારો તદ્દન બાલિશ આત્માઓ છે. માટે એવા બાલિશ ઈચ્છાવાળા આત્માઓની દલીલ ઉપર સહેજ પણ લક્ષ્ય રાખવું એ કલ્યાણના કામી આત્માઓ માટે લેશ પણ યોગ્ય નથી. એવા બાલિશ આત્માઓ શાસ્ત્રસિદ્ધ સત્યને સમજતા હોય અને તેઓમાં સમજવા જેટલી જો થોડી પણ લાયકાત હોય તો તેઓને સમજાવવા માટે ઉચિત પ્રયત્નો કરવા એ ઠીક છે, અન્યથા તો તે પામરો કેવલ ઉપેક્ષાને પાત્ર છે. કારણ કે તે આત્માઓને શુદ્ધ સત્ય માર્ગનો પ્રેમ તો નથી પણ ઉલટો વિરોધ છે. તો એવા ઘોર પાપાત્માઓ સાથે ચર્ચામાં ઉતરવું એ પણ કદાચ આત્મહિતને ચૂકવા જેવું છે. હવે જે સમયે શ્રી મહેન્દ્ર રાજા પોતાની પુત્રી શ્રીમતી અંજના સુંદરી માટે આ રીતે વરની પસંદગીમાં પડ્યા છે, તે જ સમયે બધાય વિદ્યાધરેન્દ્રો પોતપોતાના પરિવાર સાથે સર્વ રિદ્ધિપૂર્વક નંદીશ્વર દ્વીપે યાત્રા માટે જતા હતા. એ બધામાં પ્રહલાદ રાજા પણ પવનંજય વગેરે સાથે આવેલા છે. પ્રહલાદ રાજાએ શ્રીમતી અંજના સુંદરીને જોઈને મહેન્દ્ર રાજા પાસે અંજના સુંદરીની પોતાના પુત્ર પવનંજય માટે માગણી કરતા કહ્યું કે તમારી પુત્રી આ અંજના સુંદરી મારા પુત્રને આપો. આ વાત તો શ્રી મહેન્દ્ર રાજાના હૃદયમાં પ્રથમથી જ વસેલી હતી, એટલે પ્રહલાદ રાજાની માંગણીને મહેન્દ્ર રાજાએ તરત જ સ્વીકારી લીધી
આથી પ્રહલાદ રાજાને તે પ્રાર્થના તો માત્ર નિમિત્તરૂપ જ હતી, કારણ કે મહેન્દ્ર રાજાને તો આ જ કામ કરવાનું હતું. આ રીતે બંને એક જ વિચારવાળા હોવાથી તે બંને રાજાઓ પરસ્પર આજથી ત્રીજે દિવસે માણસ નામના સરોવર ઉપર વિવાહ કરવા, આ પ્રમાણે કહીને પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.